બરાબર. એક છે ને એક ગ્રાહક છે અહીંયા. સોરી ભાઈ, થોડી વાર કોર્પોરેશનના હિસાબે તમને હેરાન કરું છું. તમે અહીંયા જમવા આવ્યા છો. આ સેન્ડવિચ છે, હમણાં પરચેસ કરી. બરાબર. આને જરાક ખોલીને સૂંઘો તો. ટમેટાની સુગંધ છે જરાક જોજો. એ ટમેટાની સુગંધ લાગે છે તમને? કેવી વાસ આવે છે? જરા બોલજો, જરા બોલજો. ખરાબ વાસ આવે છે ને? થોડીક વાસ આવે તો આ લોકોનું કેવું એમ છે કે આ ટમેટાની વાસ આવે છે. સાહેબ, તમારું શુભ નામ ખાલી જાણી શકું? તમને કાંઈ એક્શન નહીં લેવામાં આવે. હિત નામ ને? અહીંયા જ રહ્યો છો? કેટલામાં રહ્યો છો? નજીકમાં? બરોબર, શ્રદ્ધામાં. જો આ ભાઈ છે ને એક કસ્ટમર છે, અહીંયા જમવા આવ્યા હતા. એનો રિવ્યૂ છે. અને ઓલરેડી છે ને મારે આ બેનને મેં પૂછી લીધું હતું. હવે એમને બીજી વાર હું નહીં તપાસ કરું. આ બેનનું જરાક એવું કહેવામાં આવ્યું હતું સાહેબ, વાકાણી સાહેબ. બરોબર. આ બેનનું કહેવામાં આવ્યું કે ટમેટાની સુગંધ નથી. બરોબર. જો હજી આ પાડે છે આ વસ્તુ. ઓકે. હવે તમારે છે ને 8 ને 8 દિવસે ગમે ત્યારે રોજ 1 આફ્ટર ડે ચેકિંગ કરવાનું થશે. બાકી નહીતર હું છે ને આગળ લીગલ એક્શન હું લઈ લઈશ સાહેબ. જરાક લેજો. ઓકે. અને આપણા ભાઈ શુભ. બરોબર. હવે જો આ છે ને રોજ છે ને અહીંયા આવે નહીં ને એક્શનમાં, રોજ એક ગ્રાહક તરીકે અહીંયા આવવું જોશે. અને આ ચેકઅપ નહીં થાય ને તો સાહેબ હું આગળ એક્શન લઈશ. અને હું એક છે ને કોણ છું એ તમને ખબર છે. બરોબર. ઓકે. શેમાં? આલ્યો એક મિનિટ. આ બેન, તમારું શુભ નામ બેન? સંગીતાબેન વોરા. ક્યાં રહ્યો છો મેડમ? શિવરાજ્ય. આ શું તકલીફ? શિવરાજગઢ. બરોબર. આ શું તમે લીધું હમણાં? પફ. એટલે ક્યાંથી લીધું તમે પફ? પ્રેમવતી. પ્રેમવતી ક્યાં? શ્રદ્ધા પાર્ક ને? બરોબર. શિવરાજગઢથી આવી રહ્યા છે બેન. આ તો મેં તો મારી સેન્ડવિચનું પૂછ્યું હતું. આ એમને પણ પફ લીધો. જો શું થાય છે તકલીફ તમને આમાં? વાસ જેવી આવે હવે. બરોબર. કળસા જેવી થાવ. એક મિનિટ. આપણું શુભ નામ? વોરા. તમને આ ભાઈના આ બેનના શું થાવ? સુપુત્ર. બરોબર. એમના સુપુત્ર. શું તમને તકલીફ પડી ભાઈ? મેં પફ ખાધો તો આખો કળસી જ વાઈસ આવે. આપણે આમ બુગદા જેવું ખાતા એવું થાવું. બરોબર. તો આમનું પછી હવે આ લીગલ એક્શન લેવું પડશે ને? લેવાનું જોઈએ ને કાયદે. બરોબર ને? સરસ, કાંઈ વાંધો નહીં. સરસ. ઓકે, હાલો. સરસ. શું કહે છે બેન? આ શું છે? વાસી છે કે ટમેટાની સુગંધ? બરોબર. બેને સ્વિંગો. એક મિનિટ. બેન વાંધો નહીં. અરે તમને કાંઈ એક્શન નહીં લેવામાં આવે. તમે ગભરાવમાં. આ તો આ લોકો છે ને તમારા માટે હું આ કરું છું. અને હું કોર્પોરેશનમાં છે ને બધાને ઓળખું છું. તમે ઉપાધિ ના કરો. અને કોર્પોરેશન આપણી જ છે. આપણે છે ને પૈસા દઈને આ લોકો પાસે માલ લઈશી તો આપણું છે ને જરાય પણ આપણું સેહત રહી એ ખરાબ ના થાય. એ લોકોને 80 રૂપિયા દે તો આપણે દેવા તૈયાર છીએ કે નહીં? તો શું કામ આ કરે? આ શું કામ કરે? આ તમારા સેહતા છે ને? તમે શું લેવા આવ્યા છો અહીંયા? અરે તો શું છે અત્યારે? તમે શું લ્યો છો? બરોબર. એ તમે સૂંઘજો એ નહીં. બરોબર. હવે આને ખાલી એટલું કયો બેન, હું તમારી બીજું કાંઈ કહેવા નથી માગતો. અને તમને ટમેટાની સુગંધ લાગે છે? આ જોવો તો. આ લોકોનું કહેવું એમ છે કે ટમેટાની સુગંધ છે. તમે ગૃહિણી છો, તમે ઘરે શાક બનાવો છો, બધું બનાવો છો, તો આ શું છે ભાઈ? જો આ બેન કહે છે વાસી છે, બીજા 3 જણા કહે છે તમે કીધું તું કે ટમેટાની સુગંધ છે. બરોબર. કેમ શરમાવ છો સાહેબ? તમે નોકરી કરતા તો શું કામ શરમાવ છો? સ્વીકાર કરો ને કે તમને ધૂતી લીધા, તમને વાસી આપ્યું. આવું સ્વીકારો. અને હમણાં મેં આ બધું ચાલુ કરું છું તો આ તમારા ફ્રીજમાંથી કેમ તમે બધું ખોરાક ઉપાડવા માંડ્યા? તો વાસી હતો એટલે કેમ કાઢી દીધું બધું? એમને આ શું કામ કાઢ્યું ફ્રીજમાંથી? ઈ ભાઈને મળો. આ બધા એક ઉપર ખો આપવાનું કે ઓલા ભાઈને મળો. આ ભાઈ જો પફમાં ખરાબ આવ્યું. કેમ જવાબ નથી આપતા? હવે આ સેન્ડવિચ છે ને હું લઈ નથી જતો. અહીં તમને જ પાછી આપું છું. અને પૈસા એમાં રિટર્ન નથી જોતા. તમે ઓફર કરી હતી બીજી આપું, મારે નથી જોતી. કારણ કે બીજા લોકોને એના સેહત આરે છેડા ન કરો ને અને દવાખાનામાં ન જવું પડે એટલે પાછો એટલે તો આ 50 રૂપિયા મારા ગયા છે. બરોબર. ઓકે. આ રાખો તમારી પાસે સાહેબ. આભાર તમારો. એક મિનિટ ભાઈ. હાજી સાહેબ, શું તમે બોલાવ્યો મને? મેનેજર સાહેબ બોલો. ના ઓલા ભાઈ એમ કે છે મેનેજર સાહેબ ને મળો. આ ભાઈને પણ પફમાં છે ને તકલીફ પડી. એ પણ વાસી આવ્યો. મસાલો ને ભંગારના પેટનો આવે તો આટલું બધું નામ હોય તો શું કરવાનું? આવું જ બધી છેતરપિંડી કરવાની. સાહેબ ઓલા કાનાભાઈ તમે મને ફોન કરાવ્યો. એક હોય તો સમજ્યા, બધાય નામ આવે. સંસ્થાના નામે તમે લોકોને છેતરો હો. અમારા જીવ ઉપર નામ બધાને બોલાવી દીધું. અને તમે મને સેન્ડવિચ પાછી લેવાની પણ ઓફર કરી. મારે નથી જોતી. મારે કોકનો જીવ જોખમમાં જાય ને ભાઈ, એ જોવાનું છે. 50 રૂપિયા મારા માટે કિંમતી નથી ભાઈ. બધાયના. બરોબર.
અને તમે એમ કહો છો કે અમારે અહીં કાંઈ બનતું નથી, ગુરુકુળમાં બને છે, તો કાંઈ વાંધો નહીં, મારો નંબર લખો સાહેબ, હું ના નથી પડતો, તમારા કાનાભાઈને નંબર આપીશ, બધાને આપીશ. તમે ગામને કોઈને છેડતી કરશો, છેડતી મીન્સ લેડીઝ માટે નથી વાત કરતો, પણ આ છેડતી જ કહેવાય એક જાતની, કે તમે ફૂડ ખરાબ આપો અને એના સાહિત્યારે છેડતી કરી, શારીરિક હારે એના શરીર ખરાબ કરો છો તમે. અને આવડું મોટું નામ છે, અમે સ્વામિનારાયણ ભગવાનના વિશ્વાસ ઉપર અહીંયા જમવા આવી રહ્યા છીએ, શુદ્ધ વસ્તુ આપો ને તમે એમ કહો આમ છે, તો તમારે પાછું રિટર્ન આપવું જોઈએ ગુરુકુળમાં. અમને આવું ના ખવડાવાય. અને આ ગૃહિણી ઉઠીને એમ કે છે, 2 ગૃહિણીની મુલાકાત કરાવી, એ એમ કે છે કે આ ટામેટાની વાસ નથી, અને તમે આવીને પાછા સીધા મને એમ કહો છો કે આ ટમેટાની સુગંધ. મને ખબર ન પડે કે સાહેબ ટમેટાને ગરમ કરો તો કેવી સુગંધ આવે કે કેવી વાસ આવે? ચટણી ગમે એવી લગાડી હોય સાહેબ, મને મારી ઘરે લગાડું છું, મને ખબર જ હોય કે આ ન આવે. પોપમાં તો ચટણી નો આવે ને, તો એમાં શેની વાઈસ આવે? પોપમાં, મસાલામાં, સાદા પોપમાં, મસાલામાં ખાલી તો ફેર ખાધીની અંદરનો એમને મૂકી દીધો. લેતો જા ફોન, ભાઈ લેવા જાય બધા. અમે ગોંડલ બીએપીએસ ની પ્રેમ વતીમાં ખાઈ લીધું, જૂના મંદિર વાળા ન્યાય ખાઈ લીધું. સ્વાસ્થ્ય માટે સારો ખોરાક, ભલે જે નબળું આવે ગમે આવે, મને તો સારું નહીં. સાહેબ આપના જવાબમાં શું કે આ વસ્તુ સારી જ છે ને, કોઈ તકલીફ નથી ને? તમને કેવું લાગે? અરે અલગ પ્રકારની જ વાઈસ આવે. મસાલા અમે પોપ આખા ગામના ખાઈ લીધા હોય, તો આવી વાઈસ મેં અત્યાર સુધી કે નથી ખાધી. તમને તમારી રીતે સારું જ લાગતું હોય, અમે તો બધી ખાઈને લેવા હોય. ભાઈ હોરા સાહેબ, ભાઈને કેવું લાગે જરાક જાણો તો કેવું લાગે તમને? સારું જ છે ને? આ તો સારું જ છે ને, એકલા રેડી જ છે ને? તમે વેચતા તમને સારું જ લાગે ને? સાહેબ હજી પાછા કહે છે કે આ વસ્તુ રેડી છે. જો કાંઈ ને આ 2 વસ્તુ લઈને નોકરો તપાસમાં સાંજે હું આવીશ ભેગો, આજ નહીં, અઠવાડિયે 15 બીજું ન આવું ને છે. એમ નહીં, રિયલ આપણે તપાસ કરી, જો એનું સારું નીકળે તો આપણે ફેર, બીજું શું હોય? આપણે કઈ ના મારે ઇનામ નથી થતું કોઈ વસ્તુ. સરકારી તંત્રને કયો, તમારી અપેક્ષા તાત્કાલિક અહીંયા આવીને સરકાર આવીને આ જોવે, જેથી કરીને આ લોકો ખોટા સાબિત થાય અને તમે આપણે સાચા સાબિત તમને ભાઈ કહું, સરકાર છે ને નાના માણસોને છે જ નહીં, ગમે ત્યાં જાઓ નાના માણસો. આરોગ્ય વિભાગને આ બેનની અરજી છે કે તાત્કાલિક આવું તમે રોજ છાપવામાં આપો, પનીર પકડાનું, મલાઈ પકડાની, પણ આ વસ્તુ છે ને તાત્કાલિક તમે જોવો ને તો ખબર પડે. તો તમારે દરેક વોર્ડ વાઇઝ છે ને એક માણસ એવો રાખવો જોઈએ કે ફોન કરી અને 5-10 મિનિટમાં આ વસ્તુ થાય. આ લોકો તો શું છે, મોટા સત્તાવાર, આવડી મોટી સંસ્થા, આપણે કઈ આવવા નહીં દે, અને આપણને ધમકી આપીને એમ કહેશે કે તમને આમ તમને ન કર્યું, શું કરી લેવાનું? નામ હોય, પૈસા હોય એટલે ગમે એને દબાવી દે. બરોબર. એટલે નેહલભાઈ શુક્લ આપણા મેયર, એને વિનંતી છે, પ્રાર્થના છે અમારી કે તમે ફૂડ વીઘા ઉપર કરવા જે કરો છો ને એ સારું જ કરો છો. પનીર પકડો, રોજ છાપામાં વાંચી રહ્યા છીએ, પણ આવા લોકોને પણ પકડો કે જે ગ્રાહકોને પૈસા લઈને પણ ખરાબ વસ્તુ આપી રહ્યા છે, કે એના શારીરિક હારે છેડા કરી રહ્યા છે. આજે સાંજે જ આને દાખલ કરવા પડે, મને કરવા પડે, તો આનો કોણ ભોગવશે? તમારા પૈસા તમને તો આપી દે છે, નોકરી કરશે, તો તમે શા માટે અમારે નોકરી કરો છો? અમને એમ છે કે 2 દિવસ વાસી થઈ ગયો ફેંકી દેવાનું. આ સંસ્થા તમને કોઈ એમ નથી કહેતું કે તમે આ વાસી ખવડાવો. પણ 11 વાગે બનાવી નહીં, પણ તમારે જ્યાં એ પડ્યા હોય ને એ તમે પહેલા આપી દીધા હોય, એ પહેલા કાઢી નાખો. સ્ટોકમાં આવ્યો, હું એમ કહું છું કે હું એ જ કહું કે તમે 25 મગાવો, 50 મગાવો, એક દિવસમાં 50 પતી નથી જવાના. અને તમે પણ સાહેબ મેનેજર સાહેબ, તમે એમ કહો છો કે અમારે રોજે રોજને આવે છે. મેં તમને પૂછ્યું કે તમારી પાસે મરચું છે લાલ, બરોબર, લાલ મરચું છે, તમે ના પાડી. તમે અહીંયા કાંઈ વસ્તુ બનાવતા જ નથી, તમારો શબ્દ આ જ હતો ને, તો તમે આ કાંઈ બનાવતા નથી, તો તમારી પાસે કાલનું વધેલું છે, પરમદીનું વધેલું છે, તો શું કામ સર્વ કરો છો? અમને કેમ ખબર છે આ વસ્તુ ઈ જ છે? તમે બોલો છો, તમે બનાવતા નથી, તો તમારું જ્યાંથી આવતું ત્યાંથી આવે છે, ગુરુકુળમાંથી આવે. કાલાવડ રોડ ઉપર પ્રેમવતી, કાંઈ વાંધો નહીં, ઈ ઘણી વાર અપવાદમાં આવી જ ગઈ છે. ખીચડીમાં ઓલું નાખે બધું આવે, જીવ જંતુ બધું આવે. બરોબર. તો તમારી પાસે આવે છે, તો તમે જે રિટર્ન શું કામ નથી કરતા? અમને શું કામ ખવડાવો છો? શું પ્રૂફ છે તમારી પાસે આજનું કાલ રિટર્ન આપ્યું? મને લેખિતમાં છે કઈ તમારી પાસે કે અમે રિટર્ન આપ્યું? એક વસ્તુમાં હોય તો હાઈ આપો, બધી વસ્તુમાં ન આવે. અને ખોટું છે તો સ્વીકાર કરો ને કે ભાઈ વાસી છે. એમ તમે સ્વીકાર જ નથી કરતા કે ટમેટાની સુગંધ આવે છે, કે 5 જણાને ટમેટાની નથી આવતી, તમને એકને જ ટમેટાની આવે છે. હું ખોટો, મારો સન ખોટો,
બરોબર. આ ભાઈ તો તમારી અહીંયા ગુજરાતી, આ ભાઈ તો તમારી અહીંયા જમવા આવ્યા હતા. આ ભાઈ પર એકવાર સુગંધ સુંઘી. એ કહે છે ને કે ટમેટાની સુગંધ નથી. આ તો ગૃહિણી છે. ઓલા મેડમ છે અહીંયા ખાતા હતા હમણાં. બરોબર સેન્ડવિચ. એ ગૃહિણી છે. તો એને ટમેટાની સુગંધ રાંધે એટલે કેવી આવે એને ખબર હતી. તમે મને એવું કીધું ને કે આ રાંધે એટલે આ ટમેટાની સુગંધ છે. આ લોકોને ખબર હોય ને મને ના ખબર પડે. આવું આપણે ન કરતા, એ લોકોને તો રોજ નું થયું. મેં સેલિંગ કરતા કરતા આપણે ઓલા ભાઈને ફોન કર્યો તો એ આવે છે? તો બેસું 15 મિનિટ તો બેઠો. અરે 10 મિનિટ નહીં બેવું. એવો ટાઈમ નથી. 15 મિનિટ તો બેઠો છું. આ કોણ છે ભાઈ? રેકોર્ડિંગ કાના ભાઈ? હે? મંદિરનું સંભાળે એટલે મંદિરનું સંભાળે કે આ સંભાળે? હલો, સ્પીકર ઉપર રાખો. હલો, કાપી નાખો ભાઈ. આ ભાઈ ફોન લગાડો. હાજી બોલો ભાઈ. હાજી બોલો બોલો ભાઈ. પણ મારે ક્યાં બોલવાનું સાહેબ? એક મેં તમારી પાસે સેન્ડવિચ લીધી હમણાં અહીંયા શ્રદ્ધા પાર્કના આપણા પ્રેમવતીમાંથી. બરોબર. ચીઝ ટોસ્ટ ગ્રીલી સેન્ડવિચ. હલો હલો. હા, સ્ટોર ઉપર જ બેઠો ભાઈ. કાંઈ વાંધો નહીં. તો હમણાં વાકાણી સાહેબને મેં ફોન કર્યો છે અને જરાક વ્યસ્ત આવે છે. ફૂડ ઇન્સ્પેક્ટર આપણા વાકાણી સાહેબ. તમારા માણસો એમ કહે છે કે આ ટમેટાની સુગંધ છે. તો મને તો ખબર ના પડે આમાં. હવે એ વાકાણી સાહેબ નક્કી કરશે કે આ ટમેટાની જે કે તમારું વાસી છે એના હિસાબે છે. બરોબર. ભલે મોકલો, માણસોને મોકલો. વાંધો. મારું નામ જયેશ મેરજા. ઓકે. હમણાં ઓર્ડર આપ્યો હતો. હમણાં એક જરાક સેન્ડવિચ આવી છે આ ભાઈ તરફથી. આનું નામ આ છે સેન્ડવિચ વેજ ચીઝ ટોસ્ટ. બરોબર. હવે આ ભાઈને છે ને અત્યારે હમણાં મંગાવીને તો આમાં જરાક મને બદબુ આવતી હતી. તો આ લોકોનું કહેવું એમ છે કે આ ટામેટા છે ને આવા થાય ને એટલે આ વાસ આવે. બરોબર ને ભાઈ? ઓકે ને સાહેબ? ના ના, કેમ બોલો ને તમે સાહેબ? આ ટમેટાની સુગંધ છે ને? ટમેટાની છે ને આ સાહેબ? હે? ના ના, પાકું ને? તમારું કેવું છે ને આ ટમેટાની સુગંધ છે? બોલાવી લે, બોલાવી. તો મેનેજરને તમે ગમે ને બોલાવી દો. એટલે તમે મને ખાલી એટલું કહો ને કે આ ટમેટાની છે. એટલે હમણાં ફૂડ ઇન્સ્પેક્ટર આવશે 10 મિનિટમાં. એ બધું કહેશે કે આ ટમેટાની છે કે શેની છે. આપણે પ્રૂવ કરી લઈએ એકવાર. બરોબર. મને કોઈ ઓબ્જેક્શન નથી. 50 રૂપિયામાં તમે મારું કંઈ બીજું ઉખેડી નહીં લ્યો કે હું તમારું કંઈ ઉખેડી નહીં લઉં. પણ આ ટામેટાની છે ને એ પ્રૂવ કરી લઈએ આપણે. ઓકે, બોલાવી લો તમારે જેના અધિકારી હોય એને. આપણે અહીંયા કોઠારિયા રોડ ઉપર શ્રદ્ધા પાર્ક મેઇન રોડ, લાલ પાર્ક. બરોબર ને? સ્વામિનારાયણ પ્રેમ વતી. ઓકે ને ભાઈ? હા તો પાડો કે હું ક્યાં ઊભો છું. એ મોટા ભાઈ, તમારું શુભ નામ શું? શું નામ તમારું શુભ નામ? તમારું શુભ નામ તો બોલો. ઈ ભાઈ એમ કે છે મારે શું લેવા દેવા? બોલો. હું એની પાસેથી લઉં છું. આ બિલ છે 50 રૂપિયાની વસ્તુ. ઈ ભાઈ આ તમે જ બનાવીને આપી ને ભાઈ? આ પ્રોડક્ટ તો તમે બનાવીને આપી ને મને? એમને આ શેકીને આપી ને તમે મને? તમે જ આપી ને મને? અને મેં તમને પૂછવા આવ્યો તો તમે શું કીધું? આ સુગંધ. તમે ઓલા મેનેજર સાહેબને જેને બોલાવ્યા શું કીધું? આ ટમેટાની સુગંધ છે. તમે જ કીધું ને મને? કીધું ને તમે જ મને? એ તો હા પાડો. એમાં શું દુઃખ છે તમને હા પાડવામાં? બોલાવી દો. જો હવે આ ભાઈ છે ને ઓલા ભાઈ પાસે જઈ રહ્યા છે. સાહેબ જરાક આવો ને. મોટા ભાઈ, આ તમે ટમેટાની સુગંધ જરાક આવો ને. આ ટમેટાની સુગંધ છે, કન્ફર્મ કરો ને. આવો. આ ભાઈ હતા. આ ભાઈ એમ કીધું કે આ ટમેટાની સ્મેલ છે એટલે આપણે કન્ફર્મ કરી. આ બીજા ભાઈ આવી ગયા છે. ટમેટાની સ્મેલ છે એવું કહે છે. આ જરાક સૂંઘો ને. તમે મને આપી હમણાં. આ ટમેટાની સ્મેલ છે. હું કન્ફર્મ કરાવું હમણાં. મ્યુનિસિપાલિટી ટામેટા છે ને? કન્ફર્મ છે? તમારું શુભ નામ? અમિતભાઈ કેવા? રાઠવા ને? વાંધો નહીં. તમે અહીંયા શું છો? શું પદ લાવો છો? મેનેજરમાં છો. અને તમે બનાવો છો ને? આ કન્ફર્મ છે ને કે આ ટમેટાની જ સુગંધ છે? અને ટમેટા તમારા વાસી નથી એ પાક્કું છે ને? આ વાસીના હિસાબે આવી સુગંધ ના આવે. ગમે એવા આપણે તાજા વાપરી તો આ જ સુગંધ આવે. ના ના, અરે મારે વાત નથી કરવી સાહેબ. એ તો કોર્પોરેશન વાળા વાત કરશે. ઓકે, આ કન્ફર્મ છે? સારા તાજા ટમેટા પણ હોય તો પણ આવી વાસ ના આવે. આ તાજાના હિસાબે જ વાસ આવી છે. આ વાસી ટમેટા તમારા નથી. કન્ફર્મ છે ને? આ પાકું. તમે બોલો છો, તમે સ્ટેટમેન્ટ આપો છો, પછી ફરી ના જતા. હજી ચેક કરી લ્યો જે કરવું હોય.
હજી 5 વાર ચેક કરજો. 50 રૂપિયા મારા માટે માઇન નથી લાગતા, પણ મારો છોકરો છે ને, આ ડોક્ટર સાહેબ છે, આ જો બીમાર પડી જાય ને તો એ લાખોની દવા થાય ને, તમે નહીં આપો ભાઈ. એટલે આ કન્ફર્મ છે ને કે ટમેટાની સુગંધ છે. એટલે એ જ્યાંથી બનાવીને આવે વોટ એવર ભાઈ, તમે વેચો છો ને, મેં તમારી પાસે લીધું છે, 50 રૂપિયાની આની કિંમત છે. તમે એમ કહી રહ્યા છો કે ટમેટા તમારા શુદ્ધ છે, સારા છે અને તાજા જ છે, તેમ છતાં આ બનાવી તો આ વાસ આવે. મેં રાજકોટની તમામ જગ્યાએ ખાધેલી છે આ સેન્ડવિચ, પણ મને કોઈ દી આજ સુધી તાજા ટમેટામાં આ વાસ નથી આવી. તમે કન્ફર્મ કરો છો? તમારી પુષ્ટિ ના, મારે પાછી નથી દેવી. તમારી પુષ્ટિ કોણ કરશે કે તમે સાચા છો? આ ભાઈ કરશે. આ ભાઈ મને આપી હતી, સર્વ આ ભાઈ કરી હતી. પાકું છે? બરોબર? શું કરશો બોલો જલ્દી, એટલે હું ફોન કરી શકું. અત્યારે જ ફૂડ અડધી કલાકમાં હમણાં આવશે ભાઈ. આ સેન્ડવિચ તમને નહીં આપું પાછી ભાઈ, હું આ નહીં આપું પાછી. આનું પુષ્ટિ કરાવીશ. રાખો, એ ટેબલ ઉપર રાખો. આ સ્વામિનારાયણ સંસ્થાના નામે આ લોકો છે ને આ રીતે આપણને ધૂતે છે, સત્ય હકીકત કહેતા નથી. બરોબર? હવે એ જીવ હોય એ અત્યારે સ્વીકાર કરે કે હું પાછી લઈ લઉં, આપણે પાછી નથી દેવી. પણ આનું પુષ્ટિ થાય ને કે આ માણસો બધા શું કરી રહ્યા છે. 50 રૂપિયા મારા માટે અગત્ય નથી. મારી જીવ છે ને જોખમમાં મુકાઈને હમણાં મને ઝેર આવી જાય તો શું કરવાનું? આના જવાબદાર કોણ? આ ભાઈ મેનેજર સાહેબ કોકારે વાત કરી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, હું જોઈ રહ્યો છું હમણાં. મને ધમકી આપે કે શું કરે છે ભાઈ, આગળ આવીને કોઈક સ્વામી આવે ગમે એ આવે. બાકી આ વસ્તુ પાકી છે અને એકવાર પ્રૂફ કરી લે, સેન્ડવિચ પાછી નથી આપવાનો હું. બરોબર? ઓકે, હાલો, હું રેકોર્ડિંગ બંધ કરું છું. હું પેલા મ્યુનિસિપાલિટી અધિકારીને ફોન કરું છું. આ ભાઈ કોકારે ટેલિફોનિક ચર્ચા કરે છે, એ કે પાછી લેવી છે, પણ આપણે પાછી નથી દેવી, એટલે પાકું થઈ જાય.